એક્સપર્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર સંચાલિત સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી નિસંતાન દંપતીઓને આઈવીએફ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંતાન પ્રાપ્તિ કરાવવામાં મદદરૂપ બને છે. આઈવીએફ ક્ષેત્રે ડોક્ટર ગાયત્રી ઠાકરનું સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત લેવલે બહુ જ મોટું નામ છે, જેના ભાગરૂપે ભારતની સૌથી ઝડપથી વિકસિત આઈવીએફ સાંકળ સીમાર સમર્થ આઈવીએફ એ જામનગરમાં ડોક્ટર ગાયત્રી ઠાકરના નેતૃત્વ હેઠળ આઈવીએફ સેન્ટર શરૂ કરવાનું જાહેર કર્યું છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ સીમાર સમર્થ આઈવીએફના સીઈઓ ડોક્ટર આતિશ લદ્ધા, કો-ફાઉન્ડર ડોક્ટર હર્ષલતા લદ્ધા અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કીર્તિ મેડમ સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે ડોક્ટર ગાયત્રી ઠાકરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ તમામ ડોક્ટરોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ તમામ ડોક્ટરોએ જણાવ્યું હતું કે આઈવીએફ ક્ષેત્રમાં સીમાર સમર્થનું સમગ્ર ભારતમાં બહુ મોટું નામ છે. સીમાર સમર્થ આઈવીએફ ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં 23 બ્રાન્ચો ધરાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જામનગર ખાતે સીમાર સમર્થ આઈવીએફની પ્રથમ બ્રાન્ચ નવેમ્બરમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા ખુલી રહી છે. વધુમાં આ આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું હતું કે વંધ્યત્વના પડકારોનો સામનો કરી રહેલા યુગલોને અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મળી રહે તે માટે સીમાર સમર્થ આઈવીએફ સમર્પિત છે. વધુમાં આ આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ જણાવ્યું હતું કે સમર્થ આઈવીએફની ટીમ એક સર્વગ્રાહી અભિગમમાં વિશ્વાસ કરે છે. દંપતીઓને તેમના પિતૃત્વના સ્વપ્નને પ્રાપ્ત કરાવવામાં મદદ કરવા માટે માનવતાવાદી અભિગમ સાથે ડોક્ટરોની કુશળતાને જોડીને પરિણામલક્ષી કામ કરવામાં માને છે. જામનગર ખાતેની અમારી સીમાર્થ સમર આઈવીએફમાં આધુનિક ટેકનોલોજી સાથે નિસંતાન દંપતીઓની સારવાર કરવામાં આવશે. સીમાર સમર્થ પાસે વર્લ્ડની છેલ્લામાં છેલ્લી આઈવીએફ ક્ષેત્રની ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેને કારણે પરિણામલક્ષી રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોએ ઘણી મહત્વની ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત જામનગર ખાતે ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા નિસંતાન દંપતીઓ માટે તારીખ 20 ઓક્ટોબરને રવિવારના રોજ એક ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ ફ્રી નિદાન કેમ્પમાં ભાગ લેવા માંગતા નિસંતાન દંપતીઓએ અગાઉ સારવાર કરેલી ફાઇલ સાથે લઈ જવાની રહેશે. તેમજ નિસંતાન દંપતીઓએ પોતાનું નામ અગાઉથી સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ PN માર્ગ કેડી જ્વેલર્સવાળી શેરી ખાતે પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આઈવીએફના નિષ્ણાત ડોક્ટરો સાથે થયેલા વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, કારણ કે ખાસ કરીને આ હોસ્પિટલ છે એ નિસંતાન દંપતીઓ હોય એના માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અને ખાસ કરીને એમાં પણ ટેકનોલોજીમાં અપગ્રેડ કરવા માટે થઈ અને એને ભારતની ખ્યાતનામ એવી સીમાર સમર્થ આઈવીએફ હોસ્પિટલ સાથે કોલેબોરેશન કર્યું છે, એટલે કે એની ફ્રેન્ચાઇઝી લીધી છે અને આવતા દિવસોમાં એ શરૂ થશે. અને આ માટે થઈને આજે જે સીમાર સમર્થ આઈવીએફ હોસ્પિટલના જે છે મુખ્ય સીઈઓ છે એ પણ એની મોટી ટીમ અહીંયા જામનગર ખાતે પધારી રહી છે. અને ખાસ કરીને અમને લોકોને પણ જીટીપીએલ જામનગર ન્યૂઝને પણ આ બાબતનો મેસેજ મળતા અમે પણ આ બાબતનો થોડોક લોકોને જામનગરની લોકોમાં એક વધારે પડતી જાગૃતિ આવે આઈવીએફ બાબતની, એ માટે થઈને અમે જે સીમાર સમર્થ આઈવીએફ ના જે સીઈઓ છે એવા ડૉક્ટર આતિશ લદ્ધા સાહેબને મળવા આવ્યા છે. અને ખાસ કરીને આપણે એમને પૂછશું એ સર, જો આપને आईवीएफ की बात कर रही है तो आईवीएफ के हिसाब से बात करें तो निसंतान दंपति है इसका लाभ ले सकते हैं, लेकिन ये भी पिछला 5 साल में इसकी भी बढ़ोतरी बड़ी बनी है और समझो लोगों में जागृति आई हुई आईवीएफ में. हाँ बिल्कुल, क्योंकि आजकल आईवीएफ सेंटर्स भी काफ़ी आ चुके हैं और सारे सेंटर्स और काफ़ी फिल्म स्टार भी आईवीएफ कर चुके हैं, तो लोगों में एक जो डर का माहौल था पहले आईवीएफ को लेके वो काफ़ी हद तक कम हो गया है. तो लोगों में आईवीएफ के तरफ रुझान काफ़ी हद तक बढ़ गया है, क्योंकि जन जागृति जिसे बोलते हैं, यानी हर एक बंदे को आईवीएफ के बारे में नॉलेज पहुँचाया जा रहा है. इसलिए लोग आईवीएफ करने के लिए रेडी हो रहे हैं, क्योंकि उनके मन में जो भी कुछ शंकाएँ आशंकाएँ थी वो दूर की जा रही है और जो भी गलत धारणाएं थी उसको हर एक आईवीएफ सेंटर कम करते जा रहा है, जिसकी वजह से लोगों का आईवीएफ पे भरोसा बढ़ते जा रहा है. टेक्नोलॉजी की वजह से, अपग्रेडेशन की वजह से आईवीएफ के सक्सेस रेट दिन ब दिन बढ़ते जा रहे हैं. और इस सारी चीज़ों का एक कलेक्टिव अगर एफर्ट्स हम लोग देखें या इफेक्ट अगर हम लोग देखें तो वो ये हो रहा है कि लोगों का आईवीएफ की तरफ रुझान अच्छे से बढ़ रहा है. अभी ये समझो आप जामनगर में ये डॉक्टर गायत्री ठाकर
को आप फ्रेंचाइज दे रहे हो। सिद्धि विनायक आम तो समझो यहाँ जामनगर इसकी बड़ी ब्रांड है आईवीएफ के हिसाब से, आपका ये साथ ले रहे हैं, इसमें क्या इसको क्या और जामनगर की पब्लिक को क्या ये टेक्नोलॉजी बढ़िया मिलेगा आपके तरफ से? बिल्कुल, देखिए जनरेशन गैप हमेशा होता है, हर बार हम देखते हैं कई साल पहले सादी टेलीविज़न था, फिर एलसीडी आया, फिर एलईडी आया, अब क्यूएलईडी का ज़माना है और अब उसके आगे जा रहा है। इसका मतलब क्या है कि हर जनरेशन नई टेक्नोलॉजी लेके आ रही है। हर एक क्षेत्र में अगर हम देखेंगे तो टेक्नोलॉजी बदलते जाती है, नए नए नॉलेज आते जाते, अपग्रेडेशन होते जाता है। तो अब हम क्या कर रहे हैं कि जो यंग जनरेशन्स है, हम सब लोगों ने जो नए टेक्नोलॉजीज़ आईवीएफ के क्षेत्र में आई हुई है उसको अडॉप्ट किया हुआ है। मैडम का एक्सपीरियंस इतने सालों का और ये नई लेटेस्ट टेक्नोलॉजी, इस सबको हम एक साथ मिला के जामनगर में कई सुविधाएं नई देने वाले हैं जो कि आज तक जामनगर वासियों के लिए उपलब्ध नहीं होती थी। ये सुविधाएं आज तक मेट्रो सिटीज़ में ही अवेलेबल रहती थी। तो वो सुविधाएं के बारे में हमारे कृति मैडम आपसे बात करेंगे ही, उसके बारे में डिटेल वो बताएंगे ही। बट मेरे तरफ से मैं ये बताना चाहूँगा कि जितने भी लेटेस्ट टेक्नोलॉजी आज आईवीएफ के क्षेत्र में उपलब्ध है या दुनिया में जहाँ कहीं भी अवेलेबल है, वो सारी उसी क्वालिटी की चीज़ें हम इकोनॉमिक रेट में जामनगर में देने की हमारे फ्रेंचाइजी के थ्रु कोशिश करने वाले। આ રીતે આપણે જોયું કે આ સીમાર સમર્થ આઈવીએફના જે સીઈઓ છે એ આ બાબતના નિષ્ણાંત છે ડૉક્ટર ગાયત્રી ઠાકર આમ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ આઈવીએફ હોસ્પિટલ ચલાવે છે, આઈવીએફના નિષ્ણાંત છે અને ખાસ કરીને 2008થી આ બાબતના કાર્યરત છે, પણ સમયની સાથે તાલ મિલાવવાળા ગાયત્રી ઠાકર છે જેથી કરીને લોકોને જામનગરની જનતાને નવું એક નજરાણું મળે, નવી ટેકનોલોજી મળે અને જે નિસંતાન દંપતીઓ છે એના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય, એની ઘરે બાળક પણ થાય એવો બેસ્ટ પ્રયત્નના કારણે ડૉક્ટર ગાયત્રી ઠાકરે સીમાર સમર્થ આઈવીએફ સાથે કોલેબોરેશન કર્યું છે અને આવતા દિવસોમાં એ આ બાબતનું એક ઓપનિંગ પણ કરશે અને ખાસ કરીને પ્રી ઓપનિંગની વાત કરીએ, લોન્ચિંગની વાત કરીએ તો આજના દિવસે એમને કામકાજ આ બાબતનું શરૂ પણ કરી દીધું છે અને જે લોકો આ બાબતમાં રસ ધરાવતા હોય તો એ બાબતનો અહીંયા ડૉક્ટર ગાયત્રી ઠાકરનો એ સંપર્ક પણ કરી શકે છે, પણ એક નવી વસ્તુ મળશે કારણ કે ગુજરાતમાં પ્રથમ સીમાર સમર્થ આઈવીએફનું આયોજન થયું છે અને આ રીતનું એક નવું સેન્ટર જામનગરમાં થઈ રહ્યું છે, તો આનો લાભ લેવા પણ જામનગર જનતાને ડૉક્ટર ગાયત્રી ઠાકર આમંત્રણ પાઠવે છે। હમણાં તમે ડૉક્ટર આતિશ લડા સાહેબને સાંભળ્યા અને ખાસ કરીને એ સીઈઓ છે સીમાર સમર્થ આઈવીએફના અને ખાસ કરીને એમનો જે બહોળો અનુભવ છે એ તો છેલ્લા 15 વર્ષથી લોકો આઈવીએફ લેવલે કામ કરે જ છે, પણ હવે જામનગરની જનતાને આ બાબતનો લાભ મળે અને ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ, ભારતની વાત કરીએ તો લગભગ ભારતની અંદર પણ લગભગ પ્રદેશોમાં એમની આ બાબતના સેન્ટર આવેલા છે, ખાસ કરીને કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, મધ્યપ્રદેશ છે, આ બધી જગ્યાએ એ લોકોએ એક્ટિવ થઈ ગયા છે અને દિવસે દિવસે લોકોમાં પણ જાગૃતિ વધી છે, જેને કારણે જે લોકો સિનિયર ડૉક્ટરો હોય, જે લોકો નિષ્ણાત ડૉક્ટર હોય એની સાથે એ લોકો કોલેબોરેશન કરતા હોય છે અને એક નવું સેન્ટર ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપતા હોય છે અને ખાસ કરીને આઈવીએફ એટલે કોઈ સામાન્ય ચીજ નથી અને એક નવા યુગની નવો પ્રારંભ છે એવું માનીને આ લોકો વર્ક કરે છે અને ખાસ કરીને જે બાબતના હર્ષા લડા કે જે આ સીમાર સમર્થ આઈવીએફ છે એમના કો ફાઉન્ડર છે અને ખાસ કરીને ગાયનોલોજિસ્ટ છે અને શ્રી રોગ નિષ્ણાત ડૉક્ટર છે, તો આપણે એમને પૂછો કે मैडम जो आपने बात किया है कि आप आईवीएफ लेके जामनगर में आ रहे हो, आपकी ब्रांड आ रहे हैं ने आपने डॉक्टर गायत्री ठाकर के साथ कोलैबोरेशन किया है और अभी थोड़े समय में आप इसका प्रारंभ करेंगे, क्या बोलेंगे आप? जी, अभी हम 15 साल से औरंगाबाद महाराष्ट्र में काम कर रहे थे। अभी 2 साल से हमने ऑल ओवर इंडिया हमारा एक्सपांशन शुरू किया है। हम नए टेक्नोलॉजी के साथ वहाँ के जो फेमस डॉक्टर है, जो ऑलरेडी बहुत ज़्यादा सक्सेसफुल डॉक्टर्स हैं, उनके साथ कोलैबोरेट करके उनका एक्सपीरियंस और हमारा नॉलेज और हमारा एक्सपर्टीज़ इसके साथ एक साथ आके हम लोग आईवीएफ सेंटर्स शुरू कर रहे हैं। तो उसी तरीके से हम जामनगर में भी वो फैसिलिटीज़ पूरी ला रहे हैं। जो निसंतान दंपति है उनको उसका फ़ायदा हो, इसलिए हम ज़्यादा से ज़्यादा कोशिश कर रहे हैं। जो ये आईवीएफ में जो लाभ लेना क्या है, तो निसंतान दंपति तो है, लेकिन कौन सा निसंतान दंपति होना चाहिए कि इसका लाभ, इसको आईवीएफ का लाभ मिले? देखिए, जो निसंतान दंपति है उनको कुछ टेस्ट वगैरह करने होते हैं जिसमें से हमें पता चलता है कि उनमें निसंतानता क्यों है।
तो उसमें दो कैटेगरीज होते हैं, एक तो पुरुष निसंतानता और दूसरी है स्त्री। तो स्त्री में जिनकी ट्यूब्स ब्लॉक है, जिनको बहुत सारी पहले ट्रीटमेंट ले चुके हैं बट प्रेगनेंसी नहीं रह रही है, जिनकी उम्र बढ़ते जा रही है, जिनको एंडोमेट्रियोसिस बोल के एक बीमारी होती है वो हो गई है, जिनके अंडाशयों पे सूजन है, पीसीओएस बोलते हैं, उनमें टेस्ट ट्यूब बेबी लग सकता है। वैसे ही ये स्त्रियों की कारणे हो गए। वैसे ही अगर पुरुष की बात करें तो जिनके शुक्र जंतु कमज़ोर है, शुक्र जंतु की संख्या कम है, शुक्र जंतु की भागने की जो कैपेसिटी है वो कम है, या फिर जिनके वीर्य में शुक्र जंतु बिल्कुल नहीं है, वो पर्सन भी, वो पुरुष भी ट्रीटमेंट ले सकते हैं और उनमें टेस्ट ट्यूब बेबी किया जा सकता है और उसके द्वारा उनकी निसंतानता जो है वो दूर की जाती है और एक वो माँ बाप बन सकते हैं, उनकी जो ख्वाहिश है वो पूरी हो सकती है। समझो मैरिज होने के बाद कितने समय ये समझो इंतजार करने के बाद आईवीएफ का यूज करना चाहिए? ये चीज़ें ना बहुत सारे फैक्टर पे डिपेंड करती है सर। जैसे कि अगर समझो उस कपल का एज 30 के ऊपर है तो से शादी के 1 साल तक जब वो ट्राई करते हैं प्रेगनेंसी के लिए, प्रॉपर ट्राई करते हैं और 1 साल में अगर वो प्रेगनेंसी नहीं रह पाती है तो उन दंपतियों को ट्रीटमेंट के लिए या फिर कंसल्टेशन के लिए आना चाहिए। आईवीएफ में समझो उम्र की जहाँ तक बात है तो कितने उम्र तक ये संतान प्राप्त कर सकते हैं? अभी जो नया लॉ आया है उसके अकॉर्डिंगली महिलाओं का एज जो है 21 साल के से लेके 50 साल तक वो ट्रीटमेंट कर सकते हैं और पुरुषों में 23 साल से लेके 55 साल तक। समझो आपने पूरा पान इंडिया में समझो अच्छी तरह से लगभग समझो 23 ब्रांच आपने बनाई है, बढ़िया, और आपका भी बढ़िया एक्सपीरियंस है। सीमार समर्थ आईवीएफ के माध्यम से कितना निसंतान दंपति था इसको आपने लाभ दिया है और संतान प्राप्त किया? अगर नंबर की बात करें तो जो निसंतान दंपति है उसमें अराउंड 7 से 8 हज़ार दंपतियों को हमने, उससे भी ज़्यादा ही बताऊंगी मैं, तो उन लोगों को हमारे मदद के द्वारा बच्चा हुआ है। समझो सीमार समर्थ आईवीएफ यहाँ जामनगर में समझो ये डॉक्टर गायत्री ठाकर शुरू करेंगे तो जामनगर की पब्लिक को क्या इसको फायदा क्या मिलेगा? बेसिकली गायत्री मैडम का एक्सपीरियंस, वो पहले से बहुत सालों से काम करते हैं गायनेक डिपार्टमेंट में और उनका निसंतान दंपतियों के लिए जो मदद करनी है उसके लिए भी काम करते हैं। तो वो और हम मिलके बेटर रिजल्ट्स देना चाहते हैं, ज़्यादा से ज़्यादा निसंतान दंपतियों को फैसिलिटीज़ अवेलेबल करना चाहते हैं। इस एरिया में जो फैसिलिटीज़ अवेलेबल नहीं है, लोगों को इसके लिए शहरों की तरफ भागना पड़ता है, तो वो जाने की ज़रूरत ना पड़ते हुए यहीं पर हम सारी सुविधाएँ देना चाहते हैं। समझो इसको आईवीएफ में करने के बाद जो निसंतान दंपति यहाँ लाभ लेते हैं, टेस्ट ट्यूब करते हैं, तो इसको कोई इसकी नेगेटिव असर है कि नहीं? निगेटिव असर एज सच नहीं है, बट हाँ ये ट्रीटमेंट के बाद अगर समझो कोई पेशेंट जो बार बार ट्रीटमेंट लेता है और उनको फेल्यूर का सामना करना पड़ता है तो थोड़ा सा उनका मेंटल हेल्थ, मतलब उनकी जो मानसिकता है उस पर थोड़ा असर हो सकता है, बट डेफिनेटली बॉडी पे ऐसा एज सच निगेटिव इफेक्ट कुछ नहीं होता है। इसकी कोई साइड इफेक्ट नहीं है? मैक्सिमम लोगों में तो साइड इफेक्ट नहीं है। अगर प्रॉपर वे से मेडिसिन ले, प्रॉपर वे से सारा ट्रीटमेंट करे तो साइड इफेक्ट्स नहीं है। आईवीएफ में समझो जो हम प्रेगनेंसी रखने के लिए 9 महीने का समय का इंतजार करना पड़ता है, तो आप में आईवीएफ में कितना समय का बात बनती है? सर आईवीएफ में जो है वो ट्रीटमेंट का ड्यूरेशन जो है वो एक्चुअल ड्यूरेशन 15 दिन का ही है, बट उसके बेसिक प्रिपरेशन के लिए हमें 1.5 से 2 महीने का टाइम लगता है। तो ऐसे पकड़ के चलिए कि एक आईवीएफ साइकिल करने के लिए हमें 2 से 2.5 महीने का समय लगता है। उसके बाद मालूम होता है कि प्रेगनेंसी हुई है कि नहीं हुई? उसके बाद जब गर्भ बना के हम गर्भपिशवी में छोड़ते हैं उसके 15 दिन बाद हम ब्लड टेस्ट करते हैं, जिसके द्वारा हमें पता चलता है कि ये गर्भ जो हमने उसके गर्भपिशवी में छोड़ा है वो बढ़ रहा है या नहीं, ये पता चलता है। और फिर अगर वो पॉजिटिव आता है तो फिर आगे का जो है 9 मंथ्स का नेचुरल प्रेगनेंसी में जैसा कोर्स होता है वैसा ही होता है। લારથી તમે જોયું કે આ ડૉક્ટર હર્ષા લડા હતા અને ખાસ કરીને એમનો જે ગાયનેક તરીકેનો જે બહોળો અનુભવ છે અને કો ફાઉન્ડર છે, એટલે વર્ષોથી લગભગ છેલ્લા 15 વર્ષથી લગાતાર આ બાબતમાં આગળ વધ્યા છે અને ખાસ કરીને પોતાની એક ઔરંગાબાદની અંદર એક પોતાની જ એક વ્યક્તિગત એની હોસ્પિટલથી પણ મોટી હતી, ત્યાં એનું બહુ મોટું નામ છે અને એ પ્રમાણે પછી એમનો જે બહોળો અનુભવ હતો એનો લાભ આખા ભારતની જનતાને લાભ મળે એટલા માટે થઈ અને આ રીતે પરફેક્ટ ઇન્ડિયાની અંદર આ બાબતનું વર્કઆઉટ શરૂ કર્યું છે અને ખાસ કરીને 23 બ્રાન્ચ ઓલરેડી ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યોમાં છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર
જામનગરની અંદર સૌ પ્રથમ વખત આ સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે આ બાબતની વાત બનશે અને ડૉક્ટર ગાયત્રી ઠાકર દ્વારા આવતા દિવસોમાં એટલે કે નવેમ્બર માસમાં એટલે કે દેવ દિવાળીની આસપાસ શરૂ થશે, પણ એ લોકોનું આજે પ્રી ઓપનિંગ લોન્ચિંગ પણ શરૂ થઈ ગયું છે. એટલે જે લોકો આ બાબતમાં નિસંતાન દંપતી હોય આ બાબતની વધુ ઇન્ક્વાયરી માટે ડૉક્ટર ગાયત્રી ઠાકર મેડમનો એ સંપર્ક કરી શકે છે. અને અહીંયા જે પ્રમાણે જે વ્યવસ્થા છે, જે પ્રમાણે ટેકનોલોજી છે, એમાં સમર્થ આઈવીએફનો પૂરેપૂરો સહકાર મળશે. એનો જે લાભ છે, એનો જે સ્ટાફગણ છે, એનો જે ટ્રેનિંગ સ્ટાફ છે, એનો પણ જામનગર જનતાને પૂરો લાભ મળશે. નિસંતાન દંપતીઓની કાયમી માટે ચિંતા કરતા એવા ડૉક્ટર ગાયત્રી ઠાકરને ત્યાં અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને લગભગ જામનગરની અંદર આઈવીએફ બાબતની વાત કરીએ, નિસંતાન દંપતીઓની વાત કરીએ, લગભગ લોકો એના સંપર્કમાં આવેલા હશે ગાયત્રી ઠાકરના. અને ખાસ કરીને એ પણ એ દિવસે દિવસે અપગ્રેડ છે, ટેકનોલોજીમાં પણ અપગ્રેડ છે કે જેથી કરીને સમયને સાથ મળે, તાલ મિલાવવાની વાત છે. એટલા માટે થઈ અને એમણે જે પ્રમાણે સીમા સમર્થ આઈવીએફ સાથે કોલેબોરેશન કર્યું છે, એટલે આજે એમના જે મુખ્ય ડૉક્ટર લોકો છે એ આજે જામનગરની વિઝિટમાં છે. એમાં હમણાં જ તમે ડૉક્ટર આતિશ લડાને પણ સાંભળ્યા, હર્ષા લડાને પણ સાંભળ્યા. ને હવે વાત કરીએ તો કૃતિ મેડમ છે, ડૉક્ટર છે, એબ્રોલોજિસ્ટ છે. આ રીતના ડૉક્ટર લોકોનો બહોળો અનુભવ જામનગરને મળશે. અને આ જે ડૉક્ટર લોકો આવ્યા છે એ ખાલી માત્ર ટેલર છે, પણ આની પાછળ પણ બહુ મોટી ટીમ વર્કઆઉટ કરે છે, ટેકનોલોજી પણ વર્કઆઉટ કરે છે ને એનો લાભ જામનગરને આવતા દિવસોમાં મળશે. તો આપણી સાથે કૃતિ मैडम જોડાયેલા છે. मैडम आपने जो जामनगर में आपका सेंटर शुरू होने की बात की है, तो इसको जामनगर में क्या लाभ मिलेगा और टेक्नोलॉजी का जहाँ तक बात है, आपका जो एक्सपीरियंस है इसका लाभ कैसे जामनगर की जनता को मिलेगा? हम लोगों का जो 15 साल का एक्सपीरियंस है प्लस हम एक्चुअल में जो काम कर रहे हैं, जैसा कि मान लीजिए आप बॉम्बे जाते हैं आज और जिस तरीके का आपको ट्रीटमेंट मिलता है, या आप अहमदाबाद जाते हैं आपको जिस तरीके का ट्रीटमेंट मिलता है, आप सेम ट्रीटमेंट यहाँ पर कर सकते हैं. तो इससे दो चीज़ें होती है. एक तो अफोर्डेबिलिटी बढ़ती है, माने कि जो लोग यहाँ पर हैं वो यहीं पर रहकर ट्रीटमेंट ले सकते हैं, कहीं जाने का ज़रूरत नहीं, वो पैसा जो खर्चा हो रहा है उस तरीके का खर्चा करने का ज़रूरत नहीं, आने जाने में जो टाइम जा रहा है या जो स्ट्रेस हो रहा है वो करने का ज़रूरत नहीं. पहला बात ये. दूसरा बात ये कि जो स्टैंडर्ड है जो कि गवर्नमेंट ने निर्धारित किया है, जो वर्ल्ड में स्टैंडर्ड्स हैं, सेम स्टैंडर्ड के साथ गायत्री मैडम के साथ हम इस जामनगर शहर में आ रहे हैं. क्या फ़ायदा क्या मिलेगा आपकी तरफ से, क्या टेक्नोलॉजी का लाभ मिलेगा? जी, तो बहुत सारे जो ट्रीटमेंट होते हैं उनके लिए जो टेक्नोलॉजीज़ होती हैं, जो कि हमारे पास एक्सपर्टीज़ है, ट्रेन्ड स्टाफ है, वो सेम ट्रेनिंग के साथ हम यहाँ पर आएंगे. जैसे कि FSP है एक टेक्निक, बाद में PRP टेक्निक्स होते हैं जो कि मेल इनफर्टिलिटी यानी कि पुरुष बंधुत्व और स्त्री बंधुत्व दोनों में ही यूज़ किए जाते हैं. तो वो टेक्नोलॉजी को कैसे यूज़ करना है. उसके बाद मान लीजिए किसी को कैंसर है तो किस तरह से वो अपनी फर्टिलिटी को प्रिजर्व कर सकते हैं, जो कि जामनगर में रहकर ही अब वो कर पाएंगे. तो यहाँ वहाँ जाने का ज़रूरत नहीं है. ये सारी टेक्नोलॉजीज़ हम लेकर के जामनगर में आएंगे. और एक इम्पॉर्टेंट नया टेक्नोलॉजी है जिसको बोलते हैं लेज़र असिस्टेड हैचिंग, जो भी आपके शहर में हम प्रोवाइड करेंगे. समझो अमुक लोगों ने आईवीएफ किया है लेकिन वो फेल हो गया, तो इसके ऊपर भी आपकी टेक्नोलॉजी है? बिल्कुल. तो क्या होता है कि जब पहली बार फेलियर आता है, मान लीजिए पहली साइकिल में फेलियर हो रहा है, तो उसके जो कॉजेज़ हैं वो समझ में आते हैं और हम उनको फिर मॉड्यूलेट कर सकते हैं. मतलब मान लीजिए मुझे समझ में आया कि कहाँ दिक्कत था जो पहली बार फेलियर रहा, तो हम उसको टेक्नोलॉजी इम्प्रूवमेंट कर सकते हैं उस पर. एक बार आईवीएफ किया है, 2 बार किया है, वो फेल वाला भी आपकी यह सेंटर की मुलाकात ले सकते हैं? बिल्कुल बिल्कुल, मोस्ट वेलकम. ટૂંક સમયમાં સીમાર સમર્થ આઈવીએફ ની જે સેન્ટર છે એ જામનગર ખાતે શરૂ થવાનું છે અને ખાસ કરીને ડૉક્ટર ગાયત્રી ઠાકર દ્વારા શરૂ થવાનું છે અને જામનગરના લોકોને લગભગ આ ટેકનોલોજીનો પૂરેપૂરો લાભ મળે એવો એમનો બેસ્ટ પ્રયત્ન છે. અને ખાસ કરીને આ જે સેન્ટર છે અત્યારે સિદ્ધિવિનાયક હોસ્પિટલ છે એ એક PN માર્ગ રોડ ઉપર તો આવેલું જ છે, એનું જે એક સિદ્ધિ આઈવીએફ હોસ્પિટલ, પણ એક નવો યુનિટ એ લોકો અત્યારે જે એમનું જે એક યુનિટ છે તો સીમાર સમર્થ આઈવીએફનું એક મોટા પાયે ઓપનિંગ પણ કરવામાં આવશે. સ્વાગત કોમ્પ્લેક્સ પહેલા માળે માણેકનગરની બાજુમાં
આ સેન્ટર ખુલ્લું થશે અને ખાસ કરીને ત્યાં પણ એક નવી વ્યવસ્થા ઊભી થશે. લગભગ નવેમ્બર માસમાં એટલે કે દેવ દિવાળીની આસપાસ આ સેન્ટરનું તમને લોકોને જાણકારી મળી જશે. પણ જે લોકો આ બાબતમાં નિસંતાન દંપતી પણ જે લોકો અનુભવે છે એવા લોકોએ ડૉક્ટર ગાયત્રી ઠાકરનો આ બાબતમાં સંપર્ક કરવાનો રહેશે. અને આ જ્યારે દેવ દિવાળી પછી શરૂ થશે તો એના યુનિટની અંદર જો લાભ લેવો હોય તો અત્યારથી જ આ બાબતનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમે લોકો લગભગ અડધો કલાકથી અમે લોકો એક જામનગર ખાતે ડૉક્ટર ગાયત્રી ઠાકર મેડમને ત્યાં છીએ અને ખાસ કરીને એક નવો એક્શન પ્લાન લઈને આવ્યા છે, નવું સાહસ કરવા માગે છે. અને ખાસ કરીને પ્રી લોન્ચિંગના કાર્યક્રમ એટલે કે સીમાર સમર્થ IVF જે મોટું બ્રાન્ડ છે ભારતનું, એની સાથે એમને કોલેબોરેશન કર્યું છે કે એની એક ફ્રેન્ચાઇઝી લીધી છે અને આવતા દિવસોમાં એ અહીંયા જામનગર ખાતે રન કરવામાં આવશે. અને આ બાબતમાં આપણી સાથે ડૉક્ટર ગાયત્રી ઠાકર કે જે સ્ત્રી રોગ નિષ્ણાંત તો છે જ, પણ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીના પણ એ નિષ્ણાંત છે અને જામનગરમાં એનું બહુ મોટું નામ છે. તો આપણી સાથે જોડાયેલા છે ગાયત્રી ઠાકર મેડમને આપણે પૂછશું કે મેડમ તમે તો આ રીતે IVF સાથે જોડાયેલા હતા, વર્ષોથી તમે લોકો પોતાનું પર્સનલ એક્ટિવિટી કરતા હતા, છતાં પણ તમારે સીમાર સમર્થ ની જે ફ્રેન્ચાઇઝી લીધી છે એનું મુખ્ય કારણ શું છે? થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ GTPL. સૌપ્રથમ તો અત્યારે આ જે ડાયનેમિક સમયગાળો છે, ટેકનોલોજી પણ ડાયનેમિક છે અને કાયદા પણ હવે બદલાઈ ગયા છે. બધાને ધીમે ધીમે ખબર પડશે, પણ ART લો અને દરેક સેન્ટરનું પણ રજિસ્ટ્રેશન બહુ જરૂરી છે, દરેક પર્સનનું પણ રજિસ્ટ્રેશન જરૂરી છે. અને જેમ આગળ જે ટીમે વાત કરી કે આ બધી નવી ટેકનોલોજી, લેસર હેચિંગ, ફર્ટિલિટી પ્રિઝર્વેશન, ઓન્કો ફર્ટિલિટી, ઓવેરિયન રિજુવેનેશન, ટેસ્ટિક્યુલર રિજુવિનેશન, દેન એગ પ્રિઝર્વેશન, અત્યારે સિંગલ મધર, પછી વર્કિંગ વુમન એટલે એ લોકોને એગ પ્રિઝર્વ કરવા હોય છે, સ્પર્મ ફ્રીઝિંગ, એમ્બ્રિયો ફ્રીઝિંગ, તો બેંકનું બી રેગ્યુલેશન. એટલે આ બધું ટીમ વર્ક છે જયેશભાઈ. અને આપણે ગમે એટલા એક્સપિરિયન્સ હોય, પણ એક્સપિરિયન્સ હંમેશા બધા ક્ષેત્રમાં એક હાઈટ ઉપર ના હોય. તો જો બધા જ એક્સપર્ટ્સનો બહુ જ સારો એક્સપિરિયન્સ અને બહુ જ સારી ટેકનોલોજી અને એકદમ જ ઇન્ટરનેશનલ લેવલના ટીમ, તો પછી પબ્લિકને બેનિફિટ ડેફિનેટલી મળે. એ હેતુથી આમાં જે છે એ પબ્લિક ડિમાન્ડ ગણો કે કન્ઝ્યુમર ડિમાન્ડ ગણો, સમયનો આ જે ચેન્જ છે, નવી જનરેશન માટે નવી વસ્તુ દેવી, એવો મારો જે નેચર છે એ. અને હું એકેડેમિક રહું જ છું, બધે ફેકલ્ટી તરીકે કનેક્ટેડ રહું છું બધા સાથે. તો મને આ એકદમ એમ લાગ્યું કે ના, હવે આપણે કંઈક આ રીતે પણ વિચારવું જોઈએ. ખાસ કરીને IVFની એટલે કે ટેસ્ટ ટ્યુબની જે પ્રમાણે જે ડિમાન્ડ નીકળી છે એને કારણે પણ આ વિચાર કર્યો છે, જાગૃતિ ખૂબ જ આવી છે. ઓફકોર્સ, કારણ કે જે ઇન્ડિયાનું ISAR બોડી છે, ઇન્ફર્ટિલિટીનું જે એસોસિએશન છે, રેગ્યુલેશનનું જે બોડી છે, આપણું ગવર્મેન્ટ એ બહુ ઈચ્છે છે કે દરેક લેવલે, ટર્શિયરી લેવલે પણ બધા લોકોને આની જાગૃતિ આવે. અને આ સાયન્સ છે, આ કોઈ ટેબુ નથી, એટલે કે કોઈ એવું આમ શરમ આવે એવું કોઈ નથી. આ એક વિજ્ઞાન છે અને આ વિજ્ઞાન પણ જેનાથી કૌટુંબિક અને સામાજિક અને વ્યક્તિગત ફાયદો થાય છે. અને એટલા માટે રેગ્યુલેશન પણ સરકારે બહુ આકરું મૂકી દીધું છે, રજિસ્ટ્રેશનની ફી પણ ઘણી વધારે છે. એટલે આમાં ફક્ત અનુભવી ડૉક્ટરો અને ટીમ વર્ક જ ટકી શકે. સીમા સમર્થ IVFનો જે ટેકનોલોજી છે એ કઈ ટેકનોલોજી અહીં ઊભી કરવામાં આવશે કે જેથી જામનગરની જનતાને ફાયદો થાય? એકચ્યુઅલી ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી છે, જે મેં તમને હમણાં બી કીધું કે આપણે જે લેઝર એચિંગ છે, પછી એડવાન્સ વર્કઅપ છે, ઇન્ફર્ટાઇલ કપલનું, મેલ ફિમેલ બંનેનું પ્રોસિજર છે, ઓન્કો ફર્ટિલિટી છે. એ પહેલાં બી PRP ઘણી બધી રીતે તૈયાર થાય છે અને એના ઉપયોગ બી ઘણા બધા રીતે હોય છે. તો એનાથી ડેફિનેટલી ઘણા બધા આમ પોઝિટિવ અને એન્કરેજિંગ રિઝલ્ટ મળે છે. અને એન્કરેજમેન્ટ મળે તો બધી જ યંગ જનરેશન હોય કે કુટુંબ આખું એનાથી ખુશ થાય. ધારો કે આપણે જે પ્રમાણે સીમા સમર્થની જે આપણે ફ્રેન્ચાઇઝી લીધી છે તો એ કેટલા સમયને શરૂ થશે અને ક્યારે આ જામનગરના લોકોને લાભ મળશે?
એકચ્યુઅલી આપણે પ્લાન કરતા હતા પણ બધાની અનુકૂળતા અને હું એના માટે સ્પેશિયલ રિનોવેશન કરીને નવું સેન્ટર જે ઓલરેડી મારી જગ્યા હતી જ પંડિત નહેરુ રોડ સ્વાગત કોમ્પ્લેક્સ પહેલો માળ અને એના ઉપર મને ઈચ્છા પણ હતી કે હું એક્સક્લુઝિવ એઆરટી સેન્ટર ડે કેર સેન્ટર કરું તો એ મને બહુ મારા લાઈફનું એક સપનું હતું કે મારે એક્સક્લુઝિવ એઆરટી પ્રેક્ટિસ કરવી છે તો મને એમ થયું કે અને મારા હસબન્ડ ડૉક્ટર સુરેશ ઠાકરે મને સાથ આપ્યો અને એમણે બાય ધેટ ટાઈમ ડૉક્ટર આશીષ લડા સરે મને પ્રપોઝ કર્યું કે मैडम आप हमारे साथ जुड़ाओ तो हम फैकल्टी के हिसाब से ट्रेनिंग के हिसाब से और टीम के हिसाब से सबके साथ रह सकते हैं તો મને એમ થયું કે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે આપણે તો ભગવાનમાં માનીએ જ છીએ એટલે ભગવાનની જે સામે ચાલીને ઓપોર્ચ્યુનિટી મળતી હતી તો મારે પ્રોગ્રેસિવ નેચર છે અને પ્રોગ્રેસ કરવાની ઈચ્છા પણ છે અને મારા ફિલ્ડમાં કામ કરવાની મને ધગશે છે ને ખૂબ જ રસ છે તો નવી ટીમ નવું ટેકનોલોજી વિથ યંગ જનરેશન તો એનાથી ડેફિનેટલી બહુ જ સારું સુમેળ અને સક્સેસ સફળતા મળે અને જે નામ છે ઇટસેલ્ફ મને એવું લાગ્યું કે હું સમર્થ છું બધાને સફળતા આપવા માટે. ખાસ કરીને કેટલા સમયમાં ધારો કે તમે આજે પ્રી લોન્ચિંગની વાત કરી છે તો એના માટે થઈને આવતીકાલથી જ ઇન્ક્વાયરી માટે લોકો આવે તો ચાલે? ઓફકોર્સ કારણ કે આ હાઈ ટાઈમ છે જેમ ડૉક્ટર હર્ષલ લતાએ કીધું કે તમને પ્રિપરેશન કરવી પડે રાતોરાત આઈવીએફ ના થાય ભલે આઈવીએફનું સાયકલ 15 દિવસ અને પછીના 15 દિવસમાં એનું રિઝલ્ટ પણ દરેક ઇન્ફર્ટાઇલ કપલનું કારણ જાણવું પડે એનું લેબોરેટરી વર્કઅપ કરવું પડે એ લોકોને સપોર્ટ આપવો પડે કે એમના પૈસાનો વ્યય ન થાય અને એમને ગુડ સક્સેસ રેટ મળે અને એમનું જે બાળક જે આવે નવી ટેકનોલોજીથી તો એના માટે એ લોકો વેલ પ્રિપેર્ડ રહે એમના અંદરનું મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ એટલે કે પોતાની એમની શારીરિક ક્ષમતા વધારવા ઘણું બધું કરવાનું હોય છે તો એટલીસ્ટ મિનિમમ 1.5 મહિનો તો જોઈએ જ જયેશભાઈ. એટલે ટૂંકમાં એ લોકો કાલે ઇન્ક્વાયરી કરવા આવે તો આપે એ બાબતનો રિસ્પોન્સિબિલિટી વાત હશે? ઓફકોર્સ જે અર્લિયર ઇઝ બેટર એટલે ધીસ ઇઝ ધ પ્રોપર ટાઈમ કે આપણે એટલીસ્ટ હું પ્રી લોન્ચ ઓફર આપી શકું અને એટલીસ્ટ બેનિફિટ બી મળે ને જે લોકો આપણી સાથે હોય તો આપણને કેટલું ઉત્સાહ વધે અને આનંદ થાય તો આપણે પણ એને એ આનંદના ભાગીદાર બનાવવાના રૂપે એક સારી ઓફર આપી શકીએ. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર ગાયત્રીબેન ઠાકર હતા અને એમનો જે બહોળો અનુભવ છે એ લગભગ રોજ નવું કંઈક કરવું છે અને ખાસ કરીને નિસંતાન દંપતીઓ માટે કંઈક કરવું છે એવો એમનો એક સંકલ્પ હતો અને એ દિવસે ને દિવસે જોયું છે 2008થી લગાતાર આમાં એકને એક ઓલામાં કામે લાગ્યા છે પણ એમાં પણ અપગ્રેડ કર્યું છે અને ખાસ કરીને એમનું એક અહીંયા એક મોટી સ્વાગત કોમ્પ્લેક્સની અંદર મોટી એક જગ્યા છે એટલે કે મોટી હોસ્પિટલ પણ છે અને ત્યાં એક નવા રૂપરંગ સાથે તેઓ ઓપનિંગ પણ કરશે અને ખાસ કરીને સીમાર સમર્થ અને આઈવીએફ સાથે જે જોડાઈ ગયા છે એનો લગભગ જામનગરના લોકોને વધુમાં વધુ બેનિફિટ થાય એવો દરેક બંને પક્ષ તરફથી સંકલ્પ કર્યો છે અને લગભગ રિઝનેબલ લગભગ લોકોને એવી માનસિકતા હોય છે કે આઈવીએફનો ખર્ચો પણ વધારે હોય છે પણ અત્યારના સમય પ્રમાણે એકદમ મર્યાદામાં આ બધું વર્કઆઉટ થાય છે એટલે આ બાબતે ડરવાની જરૂર નથી. લોકોએ પહેલાં તો એક વખત અહીંના આઈવીએફ શું છે એનો વ્યવસ્થિત સમજ માટે થઈ અને ડૉક્ટર ગાયત્રી ઠાકરનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ આઈવીએફમાં જવું કે ન જવું એનો નિર્ણય સામે આવતા જે કોઈ એને નિસંતાન દંપતીઓ એને લેવાનો રહેશે. હમણાં જ તમોએ આઈવીએફ નિષ્ણાત ડોક્ટરોની મુલાકાત નિહાળી. આ મુલાકાતની વાર્તાલાપથી આપણા સૌમાં આ બાબતનું ઘણું નોલેજ વધ્યું છે. સીમાર સમર્થ આઈવીએફ જામનગરમાં ટૂંક સમયમાં શરૂ કરવાના ભાગરૂપે નિસંતાન દંપતીઓ માટે ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા એક ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્રી નિદાન કેમ્પ તારીખ 20 ઓક્ટોબરને રવિવારના 10 થી 12 રાખેલ છે તેવું ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા જામનગર સહિત સૌરાષ્ટ્રના નિસંતાન દંપતીઓને જણાવવામાં આવ્યું છે. નિસંતાન દંપતીઓએ હવે સંતાન પ્રાપ્તિ માટે નિરાશ થવાની જરૂર નથી કારણ કે સીમાર સમર્થ આઈવીએફની લેટેસ્ટ ટેકનોલોજી જામનગરની જનતાને મળવા પામી છે જેને કારણે સંતાન પ્રાપ્તિ માટે થાકેલા અને હારેલા નિસંતાન દંપતીઓએ આ ફ્રી નિદાન કેમ્પની અચૂક મુલાકાત લઈ સંતાન પ્રાપ્તિ માટેના સ્વપ્નાઓ સાકાર કરવા તેવું ડોક્ટર ગાયત્રી ઠાકરે એક મુલાકાતમાં જણાવ્યું છે. આ ફ્રી નિદાન કેમ્પ અંગે ડોક્ટર ગાયત્રી ઠાકરે આપેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જામનગરની જનતાને ડૉક્ટર ગાયત્રી ઠાકર અને સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલ તરફથી નવરાત્રિના શુભ દિવસોની ખૂબ ખૂબ શુભેચ્છા.
બહુ જ મને જણાવતા આનંદ થાય છે કે અમે રાષ્ટ્રીય કક્ષાની બહુ જ ઝડપથી વધતી જતી જે સમર્થ આઈવીએફ નામની સંસ્થા છે એ લોકો મારી સાથે એટલે કે સિદ્ધિવિનાયક આઈવીએફ અને ડૉક્ટર ગાયત્રી ઠાકર સાથે એ કોલોબરેશન કરી રહ્યા છે. તો આ નવી ટેકનોલોજી આજનો જમાનો કોર્પોરેટનો છે. એક સરખું સ્ટાન્ડર્ડ, એક સરખી ક્વોલિટી, એક સરખા રિઝલ્ટ, અને એ બધું ક્યારે મળે અને ક્યારે જળવાય કે જ્યારે બહુ જ એક્સપિરિયન્સ, બહુ જ નોલેજેબલ અને ઘણી બધી સ્ટ્રોંગ ટીમ હોય અને એમાં એની સાથે એકદમ જ એડવાન્સ ટેકનોલોજી હોય. તો આ બધી વસ્તુ એક ચેઇનમાં અને કોર્પોરેટ લેવલે જ શક્ય હોય છે. તો આજે આટલા 2008થી હું વંધ્યત્વ નિવારણ ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય છું ને ખૂબ જ સુંદર પરિણામો જામનગરની જનતાએ અને આજુબાજુ મારા ઘણા પેશન્ટો ઓલ ઓવર ઇન્ડિયા છે અને તે બધા ખૂબ જ ખુશ છે. અને એના લીધે મને આ સામેથી જે એક જોઈન્ટ વેન્ચર એટલે કે કોર્પોરેટ લેવલે આપણે જામનગરમાં સમર આઈવીએફ ની જે બ્રાન્ચ ખોલવાનો ચાન્સ મળ્યો છે તો એના માટે મેં 20/10/24ના રવિવારના રોજ સવારના 10 વાગ્યાથી એક વંધ્યત્વ નિવારણ અથવા તો વંધ્યત્વને લગતા કોઈ પણ સ્ત્રી અથવા પુરુષને સતાવતા પ્રશ્નો માટેનો સંપૂર્ણપણે ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે. અને એના થકી જે કાંઈ સારવાર આપણે સમર્થ સાથે જોડાયા પછી આપણને જરૂરી હોય તો એનું પણ ટોટલી આપણે એને લાભ આપવા માટેનો હેતુ છે. તો આ મારી આખા જામનગર ડિસ્ટ્રિક્ટ અને આજુબાજુના બધા એરિયાઓના જનતાને રિક્વેસ્ટ છે કે મારી આ કેમ્પનો બધા લાભ લો અને દરેક વ્યક્તિને પોતે ફ્રી કન્સલ્ટેશન કરી શકે છે, પોતે સ્વ અનુભવથી નક્કી કરે કે આપણે આગળ કઈ રીતે કઈ દિશામાં સારવાર લેવી અને કઈ ટેકનોલોજી. દરેક કપલને કાંઈ એક જ વસ્તુ કરવાની નથી હોતી. એ કસ્ટમાઇઝ પોર્ટફોલિયો હોય છે કે જેને કઈ રીતનું હેલ્પ કરીને આપણે બાળક આપી શકીએ. તો હવે આપણને એવું નથી કે અરે આ તો નસીબનો વાંક છે. ના, નસીબને કઈ રીતે મોડ્યુલેટ કરવા, કઈ રીતે એને ફેવરેબલ કરવું, કઈ રીતે આપણે એને આપણું કરવું પુરુષાર્થથી અને સાયન્સથી અને ટેકનોલોજીથી. તો આવો મિત્રો અને આ કેમ્પનો લાભ લ્યો, આપની મૂંઝવણ દૂર કરો. સંપૂર્ણપણે ફ્રી કેમ્પ રવિવારે 20/10/24ના સિદ્ધિવિનાયક હોસ્પિટલના આંગણે મેં મારા માટે સૌને રાખેલ છે.